આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી, આ લોકો મને જે હેરાન કરતા હતા, જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા, પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો જીવ જોખમમાં હતો અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમે વિડીયોની અંદર જોયું જ હશે કે લાઈવની અંદર જે યુવતીએ ખુલાસો કર્યો છે એની અંદર મિત્રો તમને માહિતી તો મળી જ ગઈ છે, પણ મિત્રો આગળ વાત કરવામાં આવે તો જ્યારથી મિત્રો અમિત ખૂટ નામના વ્યક્તિ સાથે જે બનાવ બન્યો છે ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે. ગોંડલના રીબડાની અંદર જે અમિત ખૂટ નામના વ્યક્તિ ઉપર જે અત્યારે બનાવ બન્યો છે ને તેની ઘટનાના સમગ્ર મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વિડીયો અને ફોટો બહુ વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો વાત કરવામાં આવે તો યુવતીએ જે ખુલાસો કર્યો છે કે મને દબાવ આપવામાં આવતો હતો અને આ લોકો મને ફસાવવાની કોશિશ કરતા હતા. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો આખરે તમે વિડીયોની અંદર જોઈ જ લીધું હશે કે યુવતીએ શું ખુલાસો કર્યો છે અને યુવતીને કેમ આવો ખુલાસો કરવો પડ્યો. તો મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂટ નામના વ્યક્તિ ઉપર જે મિત્રો ઘટના બની હતી ત્યારબાદ મિત્રો અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના જયરાજસિંહ જાડેજા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે બંને ફરાર છે અને મિત્રો એમની ઉપર કેસ પણ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા. અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે આગળ પણ યુવતીએ એક ખુલાસો કર્યો હતો કે એને નોકરીની લાલચ અને પૈસાની લાલચ માટે તેને મજબૂરીની અંદર પોલીસ સ્ટેશનની અંદર જઈને અમિત ખૂટ નામના વ્યક્તિ ઉપર કેસ દાખલ કર્યો હતો અને તે યુવતી પોલીસ સ્ટેશનની અંદર જઈને જૂઠું બોલી હતી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂટ નામના વ્યક્તિના પરિવારજનો દ્વારા મિત્રો અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. અને મિત્રો ખરેખર મિત્રો આ ગુનાની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે એ તો મિત્રો આવતી માહિતી મુજબ અમે તમને સોશિયલ મીડિયાની અંદર મળતી માહિતી મુજબ અમે તમને જણાવશું. પણ મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો અથવા તો મિત્રો પહેલી વાર આવ્યા હો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં તમને જોવા મળી રહેશે. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો યુવતી હજી સાચા નામ આપ્યા નથી અને સાચા નામ બહાર પણ નથી આવ્યા, કારણ કે મિત્રો યુવતે લાઈવની અંદર ના પાડી દીધો છે કે હું કોઈ દિવસ કોઈના નામ આપીશ નહીં. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો કોર્ટની અંદર યુવતે જઈને જાહેરની અંદર નિવેદન આપ્યું છે, તમે એ તો વિડીયોની અંદર લાઈવની અંદર જોયું જ હશે. અને મિત્રો વાત કરવામાં આવે તો આની અંદર હવે કેટલા લોકો સંડોવાયેલા છે કેસની અંદર, શું ખરેખર અમિત ખૂટ ઉપર કેસનું ઉપર કાવતરું કરવામાં આવીને અમિત ખૂટને મરવાઈ દેવામાં આવ્યો તો મિત્રો તો એ સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી. તો મિત્રો વિસાવદર ચૂંટણીને લઈને મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં 100% જણાવજો, કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળશે. અને મિત્રો કોની હાર થશે કોની જીત થશે એ તો આવનારો સમય હવે બતાવશે અને નક્કી કરશે વસ્તી.